નમસ્કાર મિત્રો, ચાલો હવે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 4ની અંદર પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર આપણે જોઈએ. તો મિત્રો, આપણે અગાઉ પણ વાત કરેલી કે પ્રક્રિયા વેગ પર ઘણા બધા પરિબળો છે તે આધારિત છે, એટલે કે પ્રક્રિયા વેગ પર અસર કરે છે. તાપમાન છે, ઉદ્દીપક છે, ઉદ્દીપકની સપાટીનું ક્ષેત્રફળ છે, દબાણ છે, સાંદ્રતા છે. તો આપણે એની અંદર અગત્યનું ખાસ પ્રક્રિયા વેગનો જે તાપમાન પર આધાર રહેલો છે તે આપણે વિગતવાર સમજીએ. તો શરૂઆત કરી તો આપણો જે વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ સમીકરણ છે, વેગ બરાબર -dr/dt બરાબર kr. આપણે જે a b લખતા અને એની ઘાત xy લખતા, એના બદલે સામાન્ય તમે સમીકરણ r તરીકે પણ દર્શાવી શકો છો, બરાબર છે. બાકી r એટલે પ્રક્રિયકો છે, 2 હોય તો a b અને એની યોગ્ય ઘાત એટલે x. તો આપણું વેગ નિયમનું સૂત્ર થયું. હવે આની અંદર k છે એ તાપમાન પર આધારિત હોય છે. જો મિત્રો, પહેલાં સમીકરણ પરથી સાંદ્રતા વેગ બરાબર છે અને k બરાબર વેગ છે એમ કહી શકાય, કે જેમાં k અને સાંદ્રતાનું ફેક્ટર છે એ વેગ ઉપર ડાયરેક્ટલી સમીકરણ પર તમે એને રજૂ કરી શકો છો. આમાં ક્યાંય તાપમાનનું પરિબળ દર્શાવેલું છે નહીં. તો તાપમાન છે એ વેગ પર કેવી રીતના અસર કરે છે, કેવી રીતના તેનો આધાર છે? તો એનો આધાર વચ્ચે k સંકળાયેલો છે, એટલે કે kનો આધાર છે એ તાપમાન પર છે અને k પર વેગ આધારિત છે. સમજાણું મિત્રો? ખાસ તાપમાન બદલતા kનું મૂલ્ય પણ બદલે છે. k જેને આપણે કહીએ છીએ વેગ અચળાંક k, બરાબર છે. તો એ વેગ અચળાંકનું મૂલ્ય છે એ જે તે પ્રક્રિયા માટે તાપમાન આધારિત હોય છે, જે નિશ્ચિત હોય છે, અને તાપમાન બદલતાની સાથે kનું મૂલ્ય પણ બદલે છે, બરાબર. એટલે મુખ્ય k છે તે તાપમાન ઉપર આધારિત હોય છે. હવે અહીંયા ધારો કે આપણે અત્યારે એવું ધારી લઈએ કે તાપમાન 50નો વધારો કરી તાપમાનમાં કોઈ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, તેની અંદર 50નો વધારો કર્યો તાપમાનમાં, તો k ધારો કે બમણો થયો. તો k બમણો થયો તો kના બરાબર શું છે? વેગ છે. તો વેગ પણ બમણો થશે. સમજાણું મિત્રો? આ રીતના તાપમાનની અસર વેગ પર જુદી જુદી રીતે થઈ શકે. તો એનો આધાર કેના ઉપર છે? તો કહેશે k ઉપર, અને kનો આધાર કેના ઉપર છે? તાપમાન પર. જુઓ, આ રીતના જુઓ મિત્રો, વેગનો આધાર k પર છે અને kનો આધાર કેના પર છે? તાપમાન પર. આપને તાપમાન અને k વચ્ચેનો જો સંબંધ મળી જાય તો પછી વેગ પર એની કેવી અસર થાય છે એ આપણે સમજી ગયા. તો આપણે તાપમાન અને ખાસ k, વેગ અચળાંક k વચ્ચેનો સંબંધ મેળવવો છે. તેના માટે આરેનિયસ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું છે. જે સમીકરણ દ્વારા આપણે એનું અર્થઘટન સમજવાના છીએ. તેની સમજૂતી સંપૂર્ણ રીતે આરેનિયસના સમીકરણ વડે અપાય છે, કે જે તાપમાન સાથે k કેવો સંબંધ ધરાવે છે તેના વિશે માહિતી આપે છે, બરાબર. એના માટે એક બીજો પ્લાન્ક વૈજ્ઞાનિક પણ પ્રથમ હતો, તે પણ આવી ગયો, બરાબર. પણ તેનાથી બહુ કાંઈ ફેરફાર ન થયો, એટલે આની સંપૂર્ણ માહિતી પછી આરેનિયસે આપી છે. બાકી તો એ વચ્ચે થોડાક ડબકા મારી ગયો હતો. તો હવે આપણે જોઈ આરેનિયસ સમીકરણથી આ બધી સમજૂતી આપણે આપવાની છે, કે એનું સમીકરણ કેવું છે. એ સમીકરણ ઉપરથી એક સૂત્ર બનશે, જે સૂત્ર આધારિત ઘણા બધા ઉદાહરણ, કોયડા અને સ્વાધ્યાયના દાખલા પણ છે, બરાબર છે. જેની અંદર આરેનિયસ, અચળાંક, k અને સક્રિયકરણ ઉર્જા, જે હમણાં આપણે આગળ અભ્યાસ કરશું, તે બધાના મૂલ્યો શોધવા માટેના જુદા જુદા દાખલાઓ આવશે. તો આપણે વાત કરીએ આગળ. તો આરેનિયસે કરેલા પ્રયોગોના અંતે
જો અહીંયા આ પ્રયોગોના અંતે એવું જાણવા મળ્યું કે પ્રક્રિયા માટે 10°C તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક લગભગ બમણો થાય છે, લગભગ, બરાબર છે. તેથી વેગ પણ બમણો થશે. તો આ સિમ્પલ છે, જુઓ, સમજો. અહીંયા તાપમાન, ધારો કે કોઈ આપણે હમણાં પ્રક્રિયાની વાત કરી હતી, બરાબર છે, એ પ્રક્રિયા માટે આપણે 50નો વધારો કર્યો હતો, પણ આરએનએસે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થતી હતી ત્યારે એવા પ્રયોગો કર્યા, તો એ પ્રયોગના અંતે એને પ્રક્રિયા માટે 10°C વધારો કર્યો, 10°C વધારો કર્યો, તો એની સામે વેગ અચળાંકનું મૂલ્ય છે એ લગભગ કેવું દેખાણું? બમણું જોવા મળ્યું. વેગ અચળાંક બમણો થયો તો પછી વેગ પણ બમણો થયો એમ કહી શકાય, કારણ કે વેગ બરાબર કે છે. હવે એક્ઝેક્ટ જો આ લગભગ કીધું એટલે આપણે એક્ઝેક્ટ તો એમ કહી ન શકીએ કે ચાલે છે તાપમાન, કે તાપમાન જેટલું વધે એના કરતાં ડબલ કે વધશે, બરાબર. તો એનું ચોક્કસ રીતે સમીકરણ છે એ આરએનએસ સમીકરણ વડે સમજી શકાય કે કેવી રીતના તાપમાનના વધારા સાથે કે વધે છે, બરાબર છે મિત્રો. ખાસ આપણે સમીકરણથી શું સમજવાનું છે કે તાપમાનના કેવા વધારા સાથે અને કેનું મૂલ્ય વધે છે, બરાબર. તાપમાન વધે છે તો કેવી રીતના વધે છે અને કેટલા મૂલ્યમાં વધે છે, તો આ આપણે જોવું છે. તો અહીંયા આપણે બીજો મુદ્દો જોઈએ કે આ વેગ પર તાપમાનની અસર આરએનએસ સમીકરણ વડે પૂરી રીતે સમજી શકાય. આરએનએસ સમીકરણ રજૂ એને કર્યું કે ચલે છે e−Ea/RT, બરાબર. E બેઝ છે એની ઘાત એટલે -Ea/RT, જ્યાં A એટલે પૂર્વ ઘાતાંકીય અવયવ અથવા આરએનએસ અચળાંક, બરાબર. તો આ A છે, આપણે સપ્રમાણતા અચળાંક અહીંયા મૂકી પછી k બરાબર A e−Ea/RT. તો જુઓ, A એટલે શું મૂક્યું આપણે? સપ્રમાણતા અચળાંક મૂક્યો કે જે આરએનએસના નામ પરથી એ અચળાંક મૂકી દીધો. હવે આ જે બાજુમાં ઘાતાંકવાળું પદ છે તેની આગળ ગુણાકારમાં છે, એટલે એને એમ કહી શકાય ને પૂર્વ ઘાતાંકીય અવયવ, બરાબર. આ ઘાતાંકવાળું પદ છે જેની આગળ એ અચળાંક મૂક્યો, તો એ અચળાંક પણ કહેવાય છે અને પૂર્વ ઘાતાંકીય અવયવ પણ કહેવાય છે. હવે આની અંદર કે એટલે તો વેગ અચળાંક છે, એ આરએનએસ અચળાંક છે અથવા પૂર્વ ઘાતાંકીય અવયવ, જ્યારે E એટલે સક્રિયકરણ ઉર્જા, જેનું મૂલ્ય જૂલ પ્રતિ મોલમાં હોય છે, બરાબર. પછી કિલો જૂલ પ્રતિ મોલમાં પણ લખી શકાય. R એટલે વાયુ અચળાંક છે, જેમ આપણે વાયુના નિયમોમાં PV બરાબર nRT કહેતા, તો એમાંનો R એટલે એ વાયુ અચળાંક છે, અને T એટલે તાપમાન છે, બરાબર. તો મિત્રો આ સમીકરણ વડે જુઓ, R એટલે વાયુ અચળાંક છે જે પ્રક્રિયા માટે નિશ્ચિત હોય છે. E એ સક્રિયકરણ ઉર્જા છે, તે હમણાં આપણે આગળ જોશું, તે પણ જે તે પ્રક્રિયા માટે નિશ્ચિત હોય છે. એ આરએનએસ અચળાંક છે, તે પણ પ્રક્રિયા માટે નિશ્ચિત હોય છે. તો આમાં k અને વધ્યું શું? 1/T. અહીંયા ઘાતાંક સ્વરૂપે જોઈએ તો 1/T, બરાબર. તો અહીંયા T વધે એટલે k ઉપર અસર થઈ છે, બરાબર છે. અહીંયા જેમ તાપમાનનો ફેરફાર કરી એમાં અહીંયા k પર અસર થઈ છે. તો આ જ રીતના આવા સમીકરણથી તાપમાન વધે છે અને એના અનુસંધાનમાં કેના મૂલ્યમાં ફેરફાર થાય. કેનું મૂલ્ય બદલે એટલે શું બદલે? વેગ પણ બદલશે. તો જુઓ જોઈએ અહીંયા આ Ea/RT છે એ એક ભાંગાકારમાં છે, તો ભાંગાકારમાં છેદ મોટો, ટી મોટો, તાપમાન વધારવાનું છે ને, તાપમાન વધે એટલે કે છેદ વધે છે, તો આ ગુણોત્તર છે એનું મૂલ્ય કેવું થશે? વધશે. છેદનું મૂલ્ય વધે છે તો આ ગુણોત્તરનું મૂલ્ય વધે, પણ આગળ માઇનસ છે તો હવે વધે કહેવાય નહીં, શું કહેવાય? એની ઘાત છે એ
ઈની ઘાત છે એ વધે છે, બરાબર છે। ફરીથી જુઓ, EA/RT છે તો એમાં ટી છે, ટીનું મૂલ્ય વધે એટલે કે છેદ વધે તો આ ગુણોત્તરનું મૂલ્ય શું થાય? ઘટે। તો માઇનસ છે એટલે હવે શું કહીશું? ગુણોત્તરનું મૂલ્ય વધે છે, ઘાત વધે છે। ઘાત વધે છે એટલે એ આનું ગુણાકારનું મૂલ્ય છે એ વધવાની સાથે કે પણ વધશે। આ રીતના કહી શકાય તાપમાનના વધારા સાથે કેનું મૂલ્ય પણ વધે છે, બરાબર છે મિત્રો। તો આના પરથી જ આપણે આગળ એલએન સ્વરૂપમાં લખશું અને આપણે ત્યારે આલેખ જોશું। તે પહેલાં આ સમીકરણમાં આપણે સમજવાનું છે ઈએ સક્રિયકરણ ઉર્જા, તે પહેલાં સમજી લઈએ। તો જુઓ, સક્રિયકરણ ઉર્જા એ એક આપણે સામાન્ય પ્રક્રિયા દ્વારા સમજી। આ પ્રક્રિયા છે H2+I2 હાઇડ્રોજન અણુ અને આયોડિનના અણુ સંઘાત અનુભવી એટલે કે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુ આપે છે એટલે કે 2HI, બરાબર। આ એક પ્રક્રિયાને અનુસંધાને આપણે સમજી। હવે આ જે આલેખ છે એ ખાસ આલેખ ઉપરથી જ આપણે બધા પ્રકારની ઉર્જા છે તે સમજીએ। તો આ છે એક્સ અક્ષ ઉપર પ્રક્રિયા અક્ષ, જેમ જેમ જમણી તરફ જશે એમ પ્રક્રિયા નિપજમાં પરિણમશે, બરાબર। જમણી તરફ જતાં પ્રક્રિયા થશે અને નિપજ બનતી જશે। તો અહીંયા નિપજ બની છે 2HI, જે આપણે બની હતી, બરાબર છે। અને શરૂઆત જોઈ સ્ટાર્ટિંગ આપણે તો H2+I2 આપણા પ્રક્રિયકો છે, બરાબર છે। આ 2 પ્રક્રિયકો છે H2I2 તે આપણે અહીંયા દર્શાવ્યા છે શરૂઆતમાં, જેની આંતરિક ઉર્જા કંઈક હશે એ ઇન્ટરનલ એનર્જી, બરાબર। ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા દરેક પ્રક્રિયક પાસે કાંઈક એની પાસે આંતરિક ઉર્જા રહેલી હોય છે, જે ધારો કે કેટલી છે આપણે ધારવાની છે। આ કંઈ પ્રાયોગિક અવલોકન કે એનું મૂલ્ય નથી, બરાબર। આપણે જે ઉર્જા સંબંધિત માહિતી મેળવી છે તેના માટે ધારી લઈએ કે હાલો H2I2ની આંતરિક ઉર્જા કેટલી છે? 20 કિલોજૂલ પ્રતિ મોલ, બરાબર। તો હવે પ્રક્રિયા ચાલુ થશે, ક્યારે ચાલુ થશે? તો કહેશે આ અવસ્થા જે છે 70 વાળી અવસ્થા, 70 કિલોજૂલ પ્રતિ મોલ એટલી ઉર્જા આ H2 અને I2 પ્રાપ્ત કરી લે ત્યારે એ પ્રક્રિયા કરવાની શરૂઆત કરશે। શું મિત્રો? પ્રક્રિયા ચાલુ થવા માટે એને કેટલી ઉર્જા મિનિમમ જોઈશે? 70 કિલોજૂલ પ્રતિ મોલ। તેની પાસે છે કેટલી? 20 છે, બરાબર। 20 છે અને પ્રક્રિયા ચાલુ થવા માટે કેટલી ઉર્જા જોઈએ છે? 70। તો એને આપણે બહારથી કેટલી ઉર્જા આપવી પડશે? 50 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી બહારથી આપણે ઉર્જા આપશું ત્યારે H2I2ની કેટલી ઉર્જા થઈ છે? 70। તો હવે અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ જશે, બરાબર। બહારથી 50 જેટલી ઉર્જા ન આપી ત્યાં સુધી પ્રક્રિયા કરશે નહીં, સમજાણું મિત્રો? ફરીથી 20 જેટલી આંતરિક ઉર્જા છે, હવે 50 જેટલી બહારથી ઉર્જા મેળવીને 70 કિલોજૂલ પ્રતિ ઉર્જા મેળવી લઈએ ત્યારે એ એકબીજા સાથે પ્રક્રિયા કરવાની શરૂઆત કરે છે, પ્રક્રિયા કરે છે, સક્રિય બને છે અને ધીમે ધીમે નિપજમાં પરિણમે છે અને 2HI બને છે। તો આ જે 50 જેટલી બહારથી આપણે ઉર્જા આપી છે તેને કહે છે EA એટલે કે એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા, બરાબર। જે 70નું મૂલ્ય છે તે કહે છે પ્રક્રિયા માટેની દેહલી ઉર્જા, થ્રેશોલ્ડ ઉર્જા। આપણે જે ધોરણ 11માં પણ શબ્દ આવી ગયો છે, આ દેહલી ઉર્જા જે આટલી ઉર્જાનું મૂલ્ય જરૂરી છે ત્યાર પછી જ પ્રક્રિયા કરે, બરાબર છે। અને 20 છે એ તો ઇન્ટરનલ એનર્જી આંતરિક ઉર્જા હતી। તો આ પ્રક્રિયકોની એન્થાલ્પી, હવે છેલ્લે આપણે જોઈ 3 પ્રકારની ઉર્જા આવી ગઈ, આંતરિક ઉર્જા, સક્રિયકરણ ઉર્જા અને દેહલી ઉર્જા, બરાબર છે મિત્રો। હવે
આ જે આપણે દર્શાવ્યું છે કે આ 20 જેટલી છે પ્રક્રિયકોની, છેલ્લે નિપજ બની, હવે એની આંતરિક ઉર્જા કેટલી છે? આટલી. આ બે વચ્ચેનો તફાવત જેને કહેવાય એન્થાલ્પી ફેરફાર. આ મૂલ્યના આધારે જ આપણે કહી છે ને ઉષ્મા છેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ, બરાબર? તો આ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો માઇનસ નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો, આ બંને વચ્ચેનો તફાવત એટલે કહેવાય કે ડેલ્ટા એચ, બરાબર? પ્રક્રિયકોને નિપજોની એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ડેલ્ટા એચ, બરાબર છે? આપણે નીચે વ્યાખ્યા પણ લખેલી જ છે, જોઈ લ્યો. દહેલી ઉર્જા એટલે પ્રક્રિયા ચાલુ થવા માટે જે ઉર્જાનું મૂલ્ય જોઈએ, ચાલુ થવા માટે કેટલી જોતી હતી? 70 જેટલી ઉર્જા થાય, ઉર્જાનું મૂલ્ય બને ત્યારે એ પ્રક્રિયા થવાની શરૂઆત કરે છે. બીજું સક્રિયકરણ ઉર્જા, તો કહેશે પ્રક્રિયક આર પાસે એટલે કે પ્રક્રિયક પાસે આંતરિક ઉર્જા હોય અને સક્રિય થવા બહારથી આપવી પડતી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. અથવા સક્રિયકૃત સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જાને, બરાબર? આપણે જે અહીંયા આ લેખમાં દર્શાવ્યું હતું, આ જે છે આ શું છે? એક પ્રકારની મધ્યસ્થી છે કે જેમાં અણુઓ છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરવા માટે એક સંકીર્ણ બનાવે છે, જે થોડા સમય માટે જ હોય છે, કે જે ભાંગીને પછી નિપજમાં પરિણમે છે, એટલે કે વિભાજિત થઈ. આ સક્રિયકૃત સંકીર્ણ એટલે કે આ સંકીર્ણ બન્યા પછી જ નિપજમાં પરિણમે છે, જેને મધ્યવર્તી પણ કહી શકાય, અને સંજ્ઞા એને કેવું હોય તો કોમ્પ્લેક્સ એટલે કે સી, બરાબર છે? ઘણી બધી પ્રક્રિયામાં મધ્યવર્તી બન્યા પછી નિપજ બને છે, જેમ કે આપણે એલો આલ્કેન એલો એરિનમાં જોયું હતું SN1 અને SN2 ક્રિયાવિધિ, જેની અંદર SN1 જેમાં મધ્યવર્તી બનતું નથી, એક શું બને છે? સંકીર્ણ બને છે અને પછી નિપજ બને છે. જ્યારે SN1ની અંદર આપણે શું બને છે? મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન બન્યું, અને SN2ની અંદર સંક્રાંતિ અવસ્થા બનેલી છે. તો આ બંને વસ્તુ જુદી છે. SN2માં પ્રક્રિયાક્રમ આપણે બંનેની સાંદ્રતાથી નિયંત્રિત થતો હતો, એટલે પ્રક્રિયાક્રમ આપણે 2 કહેતા, એટલા માટે જે SN2 કહી છે. જ્યારે SN1માં શરૂઆતનો તબક્કો ધીમો છે, તો એ જ પ્રક્રિયા વેગ નક્કી કરશે ને. ધીમો તબક્કો હોય એ જ પ્રક્રિયા વેગ નક્કી કરે છે, એટલા માટે ધીમા તબક્કામાં માત્ર પ્રક્રિયક એક જ હતો, માટે પ્રક્રિયાક્રમ 1 થાય છે અને SN1 કહી છે. તો એમાં આપણે કાર્બોકેટાયન બને છે, તો એ કહેવાય મધ્યવર્તી, બરાબર? અને પછી એ આગળ પ્રક્રિયા